તો આ તરફ અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। અચાનક વાતાવરણ પલટાતાની સાથે જ વરસાદ શરૂ થયો। એસજી હાઈવે વિસ્તાર, રાણી, વિજય 4 રસ્તા અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। વસ્ત્રાપુરમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો છે। ભારે પવનના કારણે રોડ પર ધૂળની ડમરીઓ ઉડી છે। વસ્ત્રાપુરમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદ પડવાના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે અમદાવાદના પણ અલગ અલગ વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની સાથે વરસાદ શરૂ થયો છે। વિધિવત રીતે ચોમાસું બેસી જવાનું છે તેવામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અને જે સિસ્ટમ સર્જાઈ છે એ સિસ્ટમના ભાગરૂપે આ વરસાદી માહોલ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે, જેમાં અમદાવાદના પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। જિગ્નેશ, અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, કેવો માહોલ અમદાવાદના અલગ અલગ વિસ્તારોનો? અંકિત, અમદાવાદમાં સાંજ બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને પહેલા પવન ફૂંકાયો અને ત્યારબાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। અમદાવાદના પશ્ચિમના મોટા ભાગના વિસ્તારોમાં આ જ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો। થોડા સમય પહેલા અત્યારે જે આપ શાંતિ જોઈ રહ્યા છો તેની જગ્યાએ વાવાઝોડાના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। અંદાજિત 40 થી 50 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાયો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું, કારણ કે હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે આગામી 4 તારીખ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાઈ શકે છે અને છૂટાછવાયો વરસાદ પણ ઘણા વિસ્તારોમાં વરસી શકે છે। હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે મુજબ આજે અમદાવાદના મોટાભાગના વિસ્તારોની અંદર અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને આ પલટાના કારણે જે ઉકળાટ અને બફારો આખો દિવસ લોકોને રહેતો હતો તેમાંથી લોકોને રાહત મળી અને અચાનક જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અત્યારે જે દ્રશ્યો આપ સંદેશ ન્યૂઝ પર જોઈ રહ્યા છો તે થલતેજ વિસ્તારના છે અને આવા જ પ્રકારના દ્રશ્યો એટલે કે ધીમી ધારે વરસાદની જે શરૂઆત થઈ હતી તે અમદાવાદના શિવરંજની, સેટેલાઇટ સાથે જ વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ આ તમામ વિસ્તારોની અંદર આ જ પ્રમાણે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। અચાનક જ પવન ફૂંકાવો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થતા લોકોને ગરમીમાંથી ચોક્કસ રાહત મળી છે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।